नाम प्रसाद शंभु अविनाशी। नाम प्रसाद शंभु अविनाशी। साजु अमंगल मंगल राशि। साधु अमंगल मंगल राशि। सुख सनकादि सिद्ध मुनि जोगी। सुख शरणागत शरण सिजे। नाम प्रसाद ब्रह्म सुख भोगी। नाम प्रसाद ब्रह्म सुख जोगी। नारद जाने नाम प्रताप। नारद जाने नाम प्रताप। जग प्रिय हरि हरि हर प्रिय आपू। नाम जपत प्रभु कीन प्रसादु। नाम जपत प्रभु दीन भगत शिरोमणि है प्रहलादु। भगत शिरोमणि देह प्रहलाद। ध्रुव सगलानि जपेउ हरि नाम। श्री राम जय जय राम। पायउ अचल अनुपम ठाऊ। श्री राम सुमिरि पवन सुत पावन नामु। अपने बस करी राखे राम। अपने बस करी राखे राम। अपतु अजामिलु गजु गनिकाऊ। श्री राम जय जय राम। भय मुकुत हरि नाम प्रभाऊ। भय मुकुट हरि नाम प्रभाव। कहाँ कहाँ लगी नाम प्रभाऊ। श्री राम जय राम। कहो कहाँ लगी नाम बड़ाई। कहो कहाँ लगी राम बड़ाई। राम न सकई नाम गुण गाई। श्री राम जय राम। કેટલી મોટી વાત કહી દીધી. હમણે કીધું કે નારદજી નામના પ્રતાપથી એ સર્વ માન્ય થઈ ગયા. પ્રહલાદજીએ ભગવાનનું સ્મરણ કર્યું તો ભક્ત શિરોમણી થઈ ગયા. ધ્રુવજીએ ગ્લાનીથી ભગવાનનું સ્મરણ કર્યું તો એ અચલ અનુપમ ધ્રુવલોકની એમને પ્રાપ્તિ થઈ. અને પવનપુત્ર હનુમાનજીએ રામ નામનું જપ કર્યો તો રામજી એમના વશમાં થઈ ગયા. અને જે પાપીથી પાપી લોકો હતા, અજામિલ, ગજ, ગનકાવ, આ બધા નામથી મુક્ત થઈ ગયા. તુલસીદાસજી કહેવા લાગ્યા કે હું નામની મહિમા ક્યાં સુધી ગાઉં કે ભગવાન રામ પણ પોતાના નામની મહિમા નથી કહી શકતા, એટલી અપાર મહિમા છે. એટલે કે છે ને, રામ તે બડા રામ કા નામ, રામ સે બડા રામ કા નામ. તો આપ જુઓ રામ નામની મહિમા કેટલી અપાર છે. ઉલટા નામ જગત જગ જાના, બાલ્મીકી ભય બ્રહ્મ સમાના.
वाल्मीकि जी मुनि रामनु ऊंधू उल्टा नाम जप करने से वाल्मीकि जी ब्रह्म के समान हो गए। उल्टा नाम जपने से वाल्मीकि जी ब्रह्म के समान हो गए। वाल्मीकि जी कथा आप लोगों ने सुनी है कि नहीं सुनी? वाल्मीकि जी जन्म से ब्राह्मण थे, मगर वो कुछ व्याध શિકારી હોય ને, શિકારીઓના જોડે રહ્યા, એમણે જેમનું પાલન પોષણ કર્યું, તો એમની જોડે રહીને લૂંટેરા બની ગયા, બધા લૂંટફાટ કરવું એ જ એમનું કામ. એકવાર શું થયું, ત્યાંથી સપ્તર્ષિ ગણ જે છે એ ત્યાંથી નીકળ્યા, તો એમને પણ આમણે લૂંટી લીધા વાલ્મીકીજી. હવે એમની પાસે કશું હતું નહીં, છતાં કે લાવ જેમ મળ્યું લાવ તમારે. તો એ સપ્તર્ષિઓના હૃદયમાં કરુણા જાગી. એમ કીધું આ કેટલો પાપી વ્યક્તિ છે કે અમારી પાસે કશું નથી, જાણે છે કે અમે તો આ મહાત્મા લોકો, અમારી પાસેથી બધું લેવા માગે છે, તો આને કેટલું પાપ લાગશે. તો એનો ઉદ્ધાર કરવા માટે એ સપ્તર્ષિઓએ વાલ્મીકીજીને કીધું કે તમે આ જે ખોટા કામ કરી રહ્યા છો એની તમને પાપ લાગશે, અને પાપનું ફળ તમારે ભોગવવું પડશે, નરકમાં જવું પડશે, અને તો ખૂબ પીડા થાય છે ત્યાં. તો એ પાપ કોણ ભોગવશે? તો જે લૂંટેરો હતો એણે કીધું કે હું પાપ કોઈ મારા માટે થોડી કરું છું. કોના માટે કરો છો? એ હું તો મારા પરિવારને પાલન પોષણ કરવા માટે કરું છું, તો મને જે પાપ લાગશે એ બધું અમે વેચીને ભોગવી લઈશું. તો સપ્તર્ષિએ બોલ્યા કે અરે આ પાપ પોતાને જ ભોગવવું પડે છે, કોઈ આવતું નથી ભોગવવા. એટલે કે ના, મારા પરિવારવાળા તો બધા બહુ સારા છે, હવે બધા ભેગા થઈને ભોગવી લઈશું. અચ્છા, જા ઘરે જઈને પૂછીને આવો કે બધા ભોગવશે પાપ? કે હા ઠીક છે, હું પૂછીને આવું. કે ત્યાં સુધી તમે ભાગી જશો તો? કે નહીં ભાગીએ. પણ વિશ્વાસ ના થયો તો બધાને દોરડાથી બાંધી દીધા સાથેને. બાંધીને ગયો, ઘરે જઈને બધાને પૂછ્યું, પત્નીને, છોકરાઓને, ભાઈને, માતા પિતા, રિશ્તેદાર જેટલા હતા બધાને પૂછ્યું કે આ હું જે પાપ કર્મ કરું છું એનું ફળ તમે ભોગવશો કે નહીં? આપણે બધા ભેગા થઈને ભોગવીશું કે નહીં? તો બધાએ ના પાડી દીધી, બિલકુલ નહીં, અમે બિલકુલ તમારો પાપ નહીં ભોગવીએ. કેમ? કે આપकी ड्यूटी है कि हमारा पेट भरना. आप कहीं से भी धन कमा कर लाइए, इससे हमें कोई मतलब नहीं है. आप चाहे चोरी करें, लूटपाट करें, हत्या करें, हमें उससे क्या लेना देना. आप तो कहीं से भी धन कमा कर लाइए और हमारा पेट भरिए. पाप आप भोगिए, वो जो चीज आप लाएंगे वो हम भोगेंगे. जब सबने मना कर दिया, बधाए ना पाड़ी दीधी, तो એને થયું કે અરે આ બધું પાપ મારે ભોગવવું પડશે. બહુ જ મનમાં પીડા થઈ અને આવ્યો સપ્તર્ષિઓ પાસે, અને આઈને હાથ જોડીને કહેવા લાગ્યો કે અમારો ઉદ્ધાર કરો, કારણ કે બધું પાપ મારે ભોગવવું પડશે. સપ્તર્ષિઓ કીધું અમે તો જાણતા હતા, અમે કીધું પણ તું ના સમજો કે હવે મને કોઈ ઉદ્ધારનો માર્ગ બતાવો, મારા ઉદ્ધારનો માર્ગ બતાવો. તેમણે વિચાર કર્યું કે આણે તો એટલા પાપ કર્યા છે, આને શું બતાવીએ, કયું જપ તપ વ્રત બતાવીએ જેનાથી આના પાપ દૂર થાય. તો બધાએ વિચાર વિમર્શ કર્યો અને અંતમાં એ નિર્ણય કર્યો કે બધા પાપોને નાશ કરવામાં સૌથી શ્રેષ્ઠ ભગવાનનું કોઈ નામ હોય તો એ રામ નામ છે. તો કે આને રામ નામની મંત્ર દીક્ષા આપીએ. તો રામ નામનો ઉપદેશ આપ્યો કે આવ તને દીક્ષા આપી દઈએ, તું દીક્ષા લે, આ મંત્ર લે અને એનો જપ કરજે, તારા બધા પાપો બળીને ભસ્મ થઈ જશે ને તારે નરકમાં નહીં જવું પડે. તો ખુશ થઈ ગયો, ઠીક છે, બેસી ગયો, હાથ જોડીને કે બેસ. મંત્ર બોલાયો, અમે જેવું બોલે એને બોલ. સંસ્કૃતનો મંત્ર બોલાવે તો બોલતા જ ના આવડે કે મહારાજ કે નાનકડો હોય તો આપી દો. ઠીક છે, તો રામ નામ ઉચ્ચારણ કરાવડાયું કે બોલો રામ. તો પેલાથી રામ શબ્દ ના નીકળે.
કેટલી વાર એમણે બોલાવડે કે બોલ રામ, તો રામ એટલું ના નીકળે. કેમ? એટલા પાપ કર્યા હતા કે રામ નામ નીકળતું નહોતું મોઢાથી. બહુ પ્રયત્ન કરો, ના નીકળ્યો. તો સપ્તર્ષિઓ ચિંતિત થઈ ગયા કે હા તો અમે વિચિત્ર પ્રાણી જોયું આ સંસારમાં પહેલું, કે અમે બોલાઈ રહ્યા છીએ આટલું, આ કેટલો સીધા અક્ષર. ભગવાનના અમુક નામ તો વાંકા કૃષ્ણ બોલવાનું કહો તો આપણે થોડું ભલે કઠિન લાગે કે કની અંદર રૂ હોય ને પાછો શ હોય ન હોય તો થોડું બોલવામાં થોડું ના નીકળે ઘણા. પણ રા મ કેટલું સરળ છે, આય ના નીકળ્યું મોઢાથી. તો અંતમાં બધા હેરાન થયા, શું કરવું? તો કીધું ગમે તેમ કરીને આને તો બોલાવવું તો પડશે. તેમ એણે કીધું કે આણે આખા જીવન મારકાટ કર્યું છે, તો આને રામ નામનું ઊંધું આપણે ઉપદેશ આપી દઈએ. રામનું ઊંધું શું થાય? રા અને મ, એનું ઊંધું કરો એટલે શું થાય? મ અને રા, મરા. તો એમણે કીધું કે ઠીક છે, તારથી રામ નામનું ઉચ્ચારણ નથી થતું તો મરા મરા જપ. કે મરા જપતા આવડશે? બોલ મરા. તો કે હા મરા મરા મરા. તુરંત નીકળ્યું. કેમ? કારણ કે મારકાટ કરી હતી. મારો મરા, વો મરા, યે મરા, એ અક્ષર નીકળી ગયો. બસ તો કે આ જપ કર તું. તો મરા મરા જપ. કે હા આ ભગવાનનું નામ છે, તું આ જપ કર, આથી તારું કલ્યાણ થઈ જશે. તો એણે નિષ્ઠાપૂર્વક બેસી ગયો જપ કરવા માટે. અને સપ્તર્ષિ જતા રહ્યા અને મરા મરા જપતો રહ્યો. મરા 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 મરા. હવે તમે વિચાર કરો, મરા મરા તમે જપશો તો ઓટોમેટિક પહેલો અક્ષર નીકાળી દો તો બધા રામ 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 ઓટોમેટિક થઈ જશે. જપો તો, હા બધા બોલો તો, મરા મરા બોલો તો હમણાં નીકળે છે કે નહીં? મરા 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 રામ 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 રામ. આવી ગયું કે નહીં? કોને કોને નથી આવતું? આમાં તો બધા આવશે એવું નથી. આમાં તો કંઈ એટલું પાપી નથી, કોઈ બધા પુણ્યાત્મા છો એટલે જ અહીંયા આવ્યા. પાપીની તો એન્ટ્રી ના થાય ભગવાનની કથામાં. જે પાપી હોય ને વધારે, એનું મન જ ના થાય. પૂર્વ જન્મ કે પાપ સે હરિ ચર્ચા ન સુહાય, જૈસે જ્वर के रोग से भोजन की रुचि जाए. કોઈને બહુ તાવ આવ્યો હોય, 104 ડિગ્રી તાવ આવી ગયો, અને પછી એને પાસે જઈને કહો ચલો સારામાં સારી હોટલમાં, વાપીની નંબર 1 ની હોટલ જે હોય એમાં ચલો તમને ખૂબ સારા ભોજન કરાવડાવીએ. હવે એનું મન થશે? 56 પ્રકારના વ્યંજન એમની સામે મૂકો, બહુ પ્રેમથી બનાવે છે, ફેવરેટ ડિશ પણ બનાવી હશે કે નહીં યાર મન નથી. કેમ? રુચિ જતી રહી તાવના કારણે. તાવ ના હોત તો ખાત, તાવ આવ્યો તો બધું જ રુચિ જતી રહી. એવી રીતના જ મનુષ્યને જ્યારે પૂર્વજન્મના પાપ આવી જાય આગળ, તો પછી એને ભગવાનની ચર્ચા નથી ગમતી. જ્યાં સત્સંગ થતો હોય, ભગવાનની કથા થતી હોય, એ બાજુ એને જવું બિલકુલ ના ગમે. બોર્ડ વાંચી લેશે કે હા સીતા કથા થઈ રહી છે, ચલો કોણ જાય. જે એણે પુણ્ય કર્યા હશે પૂર્વજન્મમાં, એના જ અંદર ભગવાનની કથા સાંભળવાની રુચિ હશે. એ જ કથા સાંભળવા માટે પ્રયત્ન કરશે. અને કથા સાંભળવાનો ઈચ્છા જ પર્યાપ્ત નથી. ઘણીવાર એવા કર્મો આવી જાય કે ઈચ્છા હોય સાંભળવાની, છતાં કંઈ એવા વિઘ્ન આવી જાય કે આપણે ત્યાં સુધી ન પહોંચી શકીએ. તો જેણે પુણ્ય કર્યા હોય એ જ કથા સુધી આવી શકે અને શાંતિથી કથા સાંભળી શકે. અને ઘણા તો જો કથામાં આવી જાય, પુણ્યાત્મા જ આવે છે પણ કોક આવી જાય, એમ ઘઉંની સાથે સાથે પેલું ગુણ પણ પીસાઈ જાય ને, એ રીતે કોક થોડા પુણ્યવાળો પણ કદાચ આવી જાય અંગે કથા સાંભળવા, તો શું થાય? પછી ઊંઘવા લાગે. ઓછો પુણ્યવાળો આવી જાય કથામાં, ઊંઘવા લાગે. તો ભગવાનનું નામ વાલ્મીકીજી મરા મરા જપીને બ્રહ્મ સમાન થઈ ગયા. પછી શું થયું? મરા 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 જપતા જપતા ઘણા વર્ષો સુધી એ જપતા રહ્યા. સપ્તર્ષિઓ પાછા આવ્યા, એમણે જોયું તો એક સાપનો જો રાફડો હોય ને, એ આખો એમના શરીરમાં લાગી ગયો હતો, બાંબી. એની અંદરથી અવાજ આવતી હતી, રામ રામ રામ. સપ્તર્ષિએ જોયું કે અવાજ ક્યાંથી આવે છે, તો એમણે ખોલીને જોયું તો ખબર પડી, હો આ તો અંદર પેલો લૂંટેરો હતો એ જ છે. જેવું એમણે ખોલ્યું તો એ દિવ્ય તેજ એમના આખા શરીરથી એવું દિવ્ય તેજ પ્રકટ થતું હતું. ઘણા વર્ષ સુધી રામ 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 જપતા જપતા બધા પાપ નષ્ટ થઈ.
અને પછી એમને જગાડ્યો અને પછી એ અત્યંત દિવ્ય થઈ ગયા. એ કથા આપને ખબર છે. તો વલ્મીક, સંસ્કૃતમાં એને કહેવાય વલ્મીક, રાફડાને સાપ જેમાં રહે ને બાંબીમાં. તો પછી એમનું નામ થયું વાલ્મીકી. વલ્મીકથી પ્રકટ થયા એટલે એક પ્રકારથી એમનો બીજો જન્મ થયો એટલે એમનું નામ થઈ ગયું વાલ્મીકી. બોલો વાલ્મીકી ભગવાન કી की जय हो. બ્રહ્મા સમાન એમનો પ્રભાવ થઈ ગયો. એટલા અદ્ભુત. તો આ નામનો પ્રભાવ છે. અને નામનો પ્રભાવ તો છે જ, સાથે સાથે સપ્તર્ષિઓનો જે એમણે સત્સંગ કર્યો એના કારણે એમનું જીવન ધન્ય થયું. એટલે આપણા જીવનમાં પણ જો કોઈ એવા સપ્તર્ષિ જેવા, એક જે એવી કથા આવે છે કે નારદજીએ એમને ઉપદેશ આપ્યો, એવી પણ કથા આવે છે. કલ્પભેદથી એ પણ કથા પણ માને છે. અમુક પુરાણોમાં સપ્તર્ષિઓ આવે છે, અમુક પુરાણોમાં નારદજી આવ્યા અને નારદજી એમને ઉપદેશ આપ્યો, એવી કથા આવે છે.